આવું શું બનાવ્યું છે પૂજાએ? જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલા મિની વ્લોગ. નીચે જોઈને હટાહટી બધું કામ કરી એટલી વારમાં તો ગાડી સાફ કરવા વાળા ભાઈ આવી ગયા. મેં કીધું આજે તો અંદરથી ગાડી સાફ કરી નાખો. એટલી વારમાં તો મિસ્ત્રી વાળા ભાઈ આવી ગયા હતા. પછી પાછો કચરો કર્યો. પછી મેં આ બધું ઘર પાછું સાફ કરીને ફિલ્ટરે ચકાચક કરી નાખ્યું. બસ પૂજા આજે રોજ રહી હતી એટલે ડ્રેસ પહેરીને જો કેવી સંસ્કારી લાગે છે. મને તો બહુ ટેન્શન થતી હતી કે મારા હસબન્ડ નો બર્થડે છે, શું કરવું શું ન કરવું, બધું ટાઈમે કેમ ભેગું કરીશું. પછી હું ને પૂજા મારા હસબન્ડ ના બર્થડે માટે ગિફ્ટ લેવા માટે નીકળી ગયા હતા. પછી અમે ગિફ્ટ શોપે પછી ગયા હતા. ત્યાં અમે કન્ફ્યુઝ કે શું લેવું ને શું ન લેવું. ગિફ્ટ લઈને અમે ઘરે આવી ગયા હતા. પછી મેં મારું વર્ક સ્ટાર્ટ કરી દીધું. પૂજા કહે કે મારે રજૂ કરવા માટે ફ્રૂટ લેવા જવું છે. પછી અમે બે નીકળી ગયા. પછી અમે ત્યાંથી ફ્રૂટ લઈ લીધું હતું. ઘરે આવીને ગેસ પૂજા આજે કંઈક બનાવવાની હતી, ખબર નહીં શું બનાવે. જેટલી વારમાં તો મારા હસબન્ડ નો વિડીયો કોલ આવી ગયો હતો. પછી પેલા મને રોજ વિડીયો કોલ કરતા હતા, પણ હવે નથી કરતા. એટલે અચાનક વિડીયો કોલ કર્યો એટલે હું બહુ શોક થઈ ગઈ. પછી ગાઈઝ તેલનો ડબ્બો ખોલવાનો હતો એટલે પૂજા કે મારે તેલ જોઈશે. એટલે મેં તેલનો ડબ્બો ખોલીને એને તેલ ભરી દીધું હતું. ગેસ પૂજા બનાવતી જતી હતી અને હું ફ્રાય કરતી હતી. પૂજાએ બટેટાનું અને કોર્નફ્લાવરનું બનાવ્યું હતું, બહુ મસ્ત હતું. ગેસ તરત પડી ગઈ હતી. પછી તમે જ બેઠા બેઠા વાતો કરતા હતા અને ચોકલેટ ખાતા હતા. ત્યાં તમારા હસબન્ડ કે મને ભૂખ લાગી છે. પછી જો ગાઈસ મારો ઓર્ડર આવી ગયો છે. પછી એ લોકોનો ઓર્ડર તો રસ્તામાં જ હતો. પછી એમનો ઓર્ડર આવી ગયો. જો ગાઈસ મોજ જોયો છે તો કેટલા ગાંડા કાઢે છે. બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.